હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ, હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. એન્ડ હું પણ મજામાં છું મિત્રો, કેમ કે મારા બ્લોગ જોતા હોય એ લોકો મજામાં જ હોય. કેમ કે આજે તો મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે અને કિચનમાંથી બ્લોગ શૂટ કરવાની છું. એટલે તમને લોકોને આઈડિયા તો આવી જ ગયો હશે કે શું બ્લોગ હશે એમ. એટલે મસ્ત મજાની રેસીપી આપવાની છું. એટલે તમે લોકો એન્ડ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો, હવે અત્યારે વાગી ગયા છે સવારના 10:30. બપોરે પાછો બ્લોગ શૂટ કરું છું, ત્યારે મળીએ. ત્યાં સુધી ઘરના બીજા બધા કામ પણ પતાવવાના હોય ને, એટલે કામ પતાવી લઈએ આપણે. પછી પાછો બ્લોગ શૂટ કરું છું. ત્યાં સુધી બાય, સીતારામ એન્ડ હર હર મહાદેવ. તો ચાલો કિચનમાં જઈને જ હવે મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે સવારે મળ્યા હતા, પછી કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો અને અત્યારે ફરી પાછો આપણે કેમેરો લઈ લીધો છે હાથમાં અને હવે આપણે કિચનમાંથી બ્લોગ શૂટ કરવાનું છે. એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે કંઈક રેસીપી આવશે એમ નવી. તો સૌપ્રથમ તો જો આપણે 2 મોટા પાવરા સિંગ તેલ મૂકી દીધું છે ગરમ થવા. અને હવે કઈ કઈ સામગ્રી લીધી છે એ બધી તમને 1 બાય 1 બતાવું. તો અહીંયા છે ડુંગળી, ટમેટું અને મરચું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. અને આ છે સિંગદાણાનો ભૂકો અને આ છે તલનો ભૂકો અને ગરમ મસાલા, બધા ખડા મસાલા છે, તેજપત્તા, લવિંગ, બાદિયા અને લીમડો, મીઠો લીમડો અને કોથમરી અને છે કાશ્મીરી મરચું. તો શું બનાવવાના છે, જો ખબર પડી ગઈ હોય તમને લોકોને આમાં વસ્તુ બતાવી એના ઉપર, તો કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી હું તો બતાવું જ છું આગળ વિડીયોમાં. તો જો હવે આપણે તેલ ગરમ થાય એની રાહ જોઈ 2 મિનિટ. તો જો હવે આપણું તેલ આવી ગયું છે અને એમાં બધા મસાલા એડ થઈ ગયા. હવે આપણે લીમડાનું રાખી છે, મીઠો લીમડો, એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે, તો બધાને ખબર જ હોય. જો તમને લોકોને બતાવી દો, મીઠો લીમડો એડ કર્યો. હવે આપણે ડુંગળી, ટામેટું કટિંગ કરેલું છે એ એડ કરી દઈએ. એકદમ ફૂલ તેલ આવી ગયું એટલે આપણે વચ્ચે ગેસ બંધ કરી દીધો હતો. હવે આ ડુંગળી ટમેટું સકડાઈ જાય મસ્ત રીતે, પછી આપણે આગળના સામગ્રી જે નાખવાની છે નાખશું. 2 મિનિટ આપણે વરાળે કૂક થવા દઈશું. ત્યાં સુધી હવે આપણે આગળ આ છોલે બનાવવાના છે, એટલે છોલે પણ એડ કરવાના છે થોડી વાર પછી. અને સાથે હવે જોઈએ શું કરું, મેંદાના લોટની પૂરી બનાવી, છોલે પૂરી બનાવી કે પછી રોટલી બનાવી, એ કંઈ ખ્યાલ છે નહીં. આગળ જોશું શું કરવું એ. ત્યાં સુધીમાં આપણે છોલે તો બનાવી લઈએ. તો મસ્ત સ્મેલ આવે સરસ મજાની. હવે આપણે એમાં નાખી દઈશું તલનો ભૂકો, એ પણ સાતળવા દેવાનું છે સહેજ. અને આ સિંગદાણાનો ભૂકો છે એ પણ એડ કરી દેવાનો છે. એટલે એનો મિનિંગ એ કે રસો આપણો ઘાટો થાય. અને તમે આની અંદર દહીં એડ કરી શકો, પણ અત્યારે દહીં અવેલેબલ નથી, આપણે લઈ આવતા જ ભૂલાઈ ગયું છે, એટલે છાશ એડ કરશું. રસો ઘાટો થાય એમ. અને તમારે દહીં છાશ ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં આપણે બધા મસાલા કરી નાખીએ. સૌપ્રથમ તો હળદર, ધાણા જીરું અને મીઠું. પણ મીઠું આપણે છોલે બાયફાઈમાં નાખ્યું એટલે અત્યારે આપણે થોડુંક એવું નાખીશું. લસણની ચટણી જે આપણે બનાવીને
રેડી કરીને જ રાખીએ. લસણની ચટણી એડ કરી દઈ 1/2 ચમચી. થોડીક હજી છાશ નાખવાની જરૂર છે એટલે આપણે છાશ નાખીએ છીએ. 2 વાટકી નાની એવી છાશની નાખી. અને હવે કાશ્મીરી મરચું જે આપણે ડીમાર્ટથી લાવ્યા હતા એ મરચું એડ કરી દઈ એટલે કે કલર મસ્ત મજાનો આવે. હવે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેશું. તો ચાલો મળીએ થોડી વાર પછી પાછા. જો મસ્ત મજાનું આપણી ગ્રેવી છે એ ચડે છે. જો તમને લોકોને બતાવી દઉં, જો તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો આપણે ચડવા દેશું હજી પણ 2-3 મિનિટ જેવું. જો તેલ આપણું મસ્ત મજાનું આવી ગયું છે એકદમ સરસ ઉપર. એનો મતલબ એમ કે તેલ ઉપર આવી ગયું એટલે કે ગ્રેવી આપણી સરસ મજાની ચડી ગઈ છે. હવે આપણે જે છોલે પહેલેથી જ આપણે બાફીને રાખ્યા હતા એ મીઠું નાખીને બાફી નાખ્યા હતા, હવે આપણે આની અંદર એડ કરી દેવાના છે આપણી ગ્રેવીમાં. વાહ, મસ્ત લાગે છે દેખાવમાં પણ. આમાં તમે આંબલી કે લીંબુ કે નાખી શકો, પણ આપણે ખાટી છાશ નાખી છે એટલે હવે આંબલી ને લીંબુ નાખશું નહીં. હવે થોડી વાર પાછા એને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો હવે આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણું છોલે જો ઉકળે છે સરસ મજાના. તેલ છૂટું પડી ગયું છે અને અમે અમારા ઘરમાં બહુ તીખું નથી ખાતા એટલે બહુ તીખાસ ઉપર નથી બનાવ્યા. હવે આપણે સરસ મજાના કૂક થઈ ગયા છે છોલે. અને આમાં તમે ખાંડ પણ એડ કરી શકો જો નાખવી હોય તો, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને કોથમરીથી ગાર્નિશિંગ કરી નાખીએ. સાથે બનાવી છે હવે આપણે પ્લાન બની ગયો છે પૂરી બનાવવાનો. કીધું પૂરી જ બનાવી નાખે, છોલે ને પૂરી, ડુંગળી મરચાં મસ્ત મજાનું. તો ચાલો હવે પૂરી બનાવું ને ત્યારે પાછું બ્લોગ શૂટ કરું છું. જો આપણે મેંદાની પૂરી બનાવી છે, મેંદા અને ઘઉંના લોટની મિક્સ અને વણીને રેડી કરીને રાખી દીધી છે. આમાં આપણે નાખ્યું છે મીઠું અને તીખાનો ભૂકો અને આખું જીરું. તો જો આપણે તેલ આવી ગયું છે એટલે પૂરી તળવા માંડવાની છે. જો મસ્ત ફૂલી ગઈ સરસ મજાની. અને પૂરી તળીને આમાં રાખી દે છે. 1 by 1 હવે પૂરી તળતા જાય. કેમ કે આ પૂરી મોટી હોય, જો આપણે 2 પૂરી નાખીએ તો સરસ રીતે ફૂલાય નહીં, જગ્યા ઓછી પડે લોયામાં, એટલે 1-1 પૂરી તળશું આપણે. જો ફૂલીને દળા થાય છે મસ્તીના. સાથે છોલે પૂરી અને હમણાં સાઈડમાં મરચાં તળી નાખશું.
તો હજી આટલી બધી પૂરી આપણે તળવાની બાકી છે. બધી પૂરી સરસ રીતે ફૂલીને થઈ તૈયાર. ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા જ હું એન્ડ કરું છું અને છોલે પૂરી જમી લઈએ. ત્યાં સુધી આવતીકાલે ફરી પાછા એક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી બાય, સીતારામ, હર હર મહાદેવ. અને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે આવા જ રોજ નવા નવા વિડીયો તમને લોકોને મળતા રહેશે. બાય.